અને હવે વાત કરીએ પાટણની કે જ્યાં આંગડિયા પેઢી મારફતે બજારમાં બનાવટી ચલણી નોટો ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। પાટણ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી સુધી ફેલાયેલા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો। ચાણસ્માના દેલમાલ ગામમાં ઝેરોક્સની દુકાનમાં ચાલતા બનાવટી ચલણી નોટ રેકેટ અંગે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા અને ₹500ના દરની 492 બનાવટી નોટ જપ્ત કરી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક સગીર હોવાનું પણ સામે આવ્યું। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીની એક આંગડિયા પેઢી દ્વારા જ નકલી નોટો છાપવાનો ઓર્ડર અપાયો હતો। આ નોટો આંગડિયા પેઢીના કરોડોના રોકડ વ્યવહારોમાં ભેળવી બજારમાં સરકાવવાનું કાવતરું હતું। જો કે નકલી નોટોનો આ કાળો કારોબાર શરૂ થાય તે પહેલા જ પાટણ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો પર્દાફાશ કર્યો અને પાટણથી દિલ્હી સુધીના કનેક્શનને ઉજાગર કર્યું છે। ત્યારે હાલ આ ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસ પણ હાથ ધરાઈ છે। तो 500 दરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે। આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે।